એકનું એક મજા ના આવે એટલે બરાબર. અને કેરી કટિંગ કરી લઈએ અને 7 વર્ષથી તોય ગુજરાતમાં રહે સમજી. હવે તો બે ડીશ એક અનુજ ને અલગ હાલવો પડશે ને કાંઈ આ શું કાંઈ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ સવારમાં દેખો કેરી કટિંગ કરો છો કેમ ખબર છે કે અમારે દરિયા પંડ્યા કેરી વધારે ભાવે છે અને ઉનાળા સિઝને એટલે કેરી તો ખાવી જ જોઈએ. રસ કરતો કેરી ખાવી વધારે સારી લાગે કેમ ખબર, આ નેચરલ કહેવાય ને એટલા માટે. તો આપણે કેરી કટિંગ કરી, આપણે છકટેટી ખાધી સવારમાં મજા આવી ગઈ બરાબર. અને હવેથી રેગ્યુલર વિડીયો બનાવીએ પણ શું એ ખબર છે ફ્રેન્ડ કે એમ કે કયા ટૉપિક ઉપર બનાવીએ. અને તમારે રોજ રોજ એકની એક વસ્તુ બતાવી એ પણ સારું ના લાગે. એ નવું નવું લાવવાનું, એકનું એક મજા ના આવે એટલે બરાબર. અને કેરી કટિંગ કરી લઈએ અને ખાવાની નહીં, આપણે નહીં ખાવાની તો પેલા શું કહેવાય દરિયા પંડ્યાની ખાવાની. આપણને કેરી ઓછી ભાવે તો હે પણ સકટેટી સવારમાં નાસ્તામાં વધારે ભાવે એટલે. અને આ કઈ કેરી એ ખબર છે? તોતા કેરી. તોતા કેરી. હા, તોતા કેરી. देखो जय आइन बही गयो है ले जाए तू ही तोता खा के तोते जैसे उड़ने लगेगा अभी. नहीं उड़ेगा तोता खा रहा है तू. तो फ्रेंड डेडो कैरी आपी दी ले ला तो कैरी ने पासी लाए थे पानी हाल दे पण कैरी तो खो एम के मैं पहली वक्त कटिंग करे ना दी कटली अंदर है. हम फ्रेंड हवार में बने है बाजीन रोटला. કેમ કે બાજીના રોટલા મને વધારે ભાવે એટલે ગરમ પડે પણ વધારે ભાવે. અને આજે બનાવ્યું એ સવારમાં ટિફિન માટે શું ચાવલ અને નવી રીતથી બનાવે અને કાબુલી ચણાનું શાક. તો તે નવી રીતથી નહીં બનાવે? અચ્છા, તું એ વિચાર લે 7 વર્ષથી તું ગુજરાતમાં રહે સમજી. હવે તો બનાવવાનું ચાલુ થઈ ગયું. દેખો આ ઘી લગાવી નાખ્યું. ઘી છે અહીં તો પાણી ના જઈને કેરી ખાઈ લીધી. ના તું કરે ને તો જ મને ભાવે ના કરે. વાત સાચી પણ હવે શું કરીએ. તાર ખાવા બાજરીના રોટલા? કેમ બાજરીના રોટલા શાક ભાત મોજ પડી જાય મોજ. તું નહીં ખાતો જ નહીં? ફ્રેન્ડ આ है ને અમારી જોડી है દરિયા પંડ્યા, પાલબેન, પિન્ટુભાઈ, અનુજ. આ લેવા જાય છાસ. અમે જ્યાં પણ જઈએ ને જમવા ભેગા જ જઈએ નહીં પિન્ટુભાઈ? હે પિન્ટુભાઈ ને ભેગા જ જઈએ. એ તારી તો ઉઠો ફ્રેન્ડ देखा है पायल बेन अमर बाइक चलावा हीके है और पिंटू भाई पासल एक्टिवा चलावा हीके पासल गेर पाड़वा था आ जेવો આગળ હે ને એવો પાછળ ગેર પાડો. આ બાજુ રે પાછળ એ પગમાં જ. હા હારે ને પાછળ આ જેવો આગળ હે ને એવો પાછળ પાડવા. હા હા આસ્તે જવા દો. હા આસ્તે જવા દો જેટલા. પિન્ટુભાઈ તમે જવા દેજો. એક્ટિવા પિન્ટુભાઈ એક્ટિવા ચલાવે. तो फ्रेंड हमें आया हो गोड़ो खावा और देखो है दरिया पंड्या पायल बेन. आ कौन है? देखो आ कौन है? तो
શું પોતે અનુજને ઢોસો કરાવવાનો, ગોળો નહીં કરાવવાનો, બરાબર. અને આ અમારા પિદ્ધુભાઈ અને પાછળ ગોળા ત્રીસના નહીં એટલે અરે અભિયાલ ગોળો આવે અને અનુજને નહીં કરાવવાનો, બરાબર ને અનુજ, બરાબર. અને આ દેખો આ મોબાઈલ ઉપર વાત કરે અને હમણાં કેમેરો પકડીને બેઠા હો, બરાબર. તો ફ્રેન્ડ દેખો ગોળો આવી ગયો, આ પોતે ખાવા બેસી ગયા. કેવો જોરદાર ને? તો બસ કાળો કલર પેલા તું આમાં ખાઈ લે પાછી વાત. આ ફોટા તો કોઈ કોમ આવતો નહીં, મને યાદ નહીં. બે ડીશ એક અનુજને અલગ હાલવો પડશે ને કાંઈ. આ શું ખાય અનુજ? અનુજ શું ખાય? ચોકલેટ ખાય? હોત તારી, અમે તો ગોળો ખરાવા લઈ લે. ડીશ પડે ને આવે 30 રૂપિયા માટે આવશે એમને. ચક્કુ લાવ, ચક્કુ ચક્કુ ચક્કુ. 2 રૂપિયાનું તો નુકસાન થઈ ગયું, તૂટી ફૂટી પડી ગઈ. તો ફ્રેન્ડ આપણે જમી લીધું, ગોળો ખાઈ લીધો અને હવે દેખો આપણે ટેટી આવી ગઈ. ટેટી ખાવાની કાલે, કેમ ખબર હે કે અભિયાલ તો ખાઈ લીધું એટલે. અને આ દેખો આ હે તોતા કેરી આપણી ફેવરેટ. અને આપણે ઘરે તોતા કેરી તો ખાવાની મજા જ આવે. ઘરે 1-2 તો રાખવી જ પડે, કેમ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ લઈએ. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.